વિદ્યાર્થીઓ વિજ્ઞાન પ્રત્યે રસ અને રુચિ કેળવે તેવા શુભ આશયથી વિવિધ શાળાઓમાં વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરવામાં આવતું હોય છે। ત્યારે વિવિધ શાળા સંકુલોના ટ્રસ્ટી મંડળના સહયોગથી શાળાના શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓ પાસે જ વિજ્ઞાનના જુદા જુદા વિષયોને અનુરૂપ પ્રોજેક્ટ તૈયાર કરાવી વિદ્યાર્થીઓને વિજ્ઞાન વિષયમાં પ્રોત્સાહિત કરવાના પણ પ્રયત્નો કરવામાં આવતા હોય છે। ત્યારે પાટણ શહેરના ટાંકવાડા વિસ્તારમાં આવેલી તંઝીમ કમિટી સંચાલિત તાહેરિયા પ્રાથમિક શાળા, આશીષ વિદ્યાલય અને આશીષ માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા શિક્ષકો અને ટ્રસ્ટી મંડળના સાથ સહકારથી વિજ્ઞાન પ્રદર્શનનું ભવ્ય આયોજન શાળા ખાતે કરવામાં આવ્યું હતું। ત્યારે આ વિજ્ઞાન પ્રદર્શનનું ઉદ્ઘાટન તંઝીમ કમિટીના પ્રમુખ ઇકબાલભાઈ મેમણના વરદ હસ્તે રિબિન કાપીને વિજ્ઞાન પ્રદર્શનને વિધિવત રીતે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। આ પ્રસંગે તંઝીમ કમિટીના સભ્યો રજાકભાઈ શેખ, રઈશ અહેમદ અબ્બાસી સહિતના ટ્રસ્ટી મંડળ અને શાળાના શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા। ત્યારબાદ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા બનાવેલી વિવિધ કૃતિઓને તંઝીમ કમિટીના પ્રમુખ સહિત સભ્યો અને વાલીઓ જોઈને મંત્રમુગ્ધ બન્યા હતા અને મુસ્લિમ વિદ્યાર્થીઓમાં પડેલી સુષુપ્ત શક્તિઓને પ્લેટફોર્મ પૂરું પાડવા બદલ શાળાના શિક્ષકો અને ટ્રસ્ટી મંડળને વાલીઓએ અભિનંદન પાઠવ્યા હતા। તંઝીમ કમિટીના પ્રમુખ સહિત સભ્યોએ મોટાભાગની વિદ્યાર્થીઓએ બનાવેલી વિજ્ઞાન પ્રદર્શનની કૃતિઓને ઝીણવટથી જોઈને વિદ્યાર્થીઓ સાથે પ્રશ્નોત્તરી પણ કરી હતી અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા। વિદ્યાર્થીઓ દ્વારા આ વિજ્ઞાન પ્રદર્શનમાં જુદી જુદી 101થી વધુ કૃતિઓ બનાવીને પ્રદર્શનમાં મૂકવામાં આવી હતી, જેમાં વેસ્ટમાંથી બેસ્ટની વિવિધ સુંદર કૃતિઓ બનાવી હતી, જેમાં આશીષ વિદ્યાલય શાળાનું મકાન, ચાના કપમાંથી નાઇટ લેમ્પ, સોલાર સિસ્ટમ, સૂર્યમંડળ, પરમાણુ પાવર પ્લાન્ટ, સોલર પાવર, સિંચાઈ સિસ્ટમ, હાઇડ્રો પાવર વર્કિંગ મોડેલ, ટપક સિંચાઈ પદ્ધતિ, વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, ઓટોમેટિક સ્ટ્રીટ લાઇટ, ચંદ્રયાન, લેઝર ટુ લેઝર કમ્યુનિકેશન સહિતના વિવિધ આકર્ષક અને સુંદર વિજ્ઞાનને લગતી કૃતિઓ વિદ્યાર્થીઓ દ્વારા બનાવીને વિજ્ઞાન પ્રદર્શનમાં મૂકવામાં આવતા મોટી સંખ્યામાં વાલીઓએ વિજ્ઞાનને લગતી કૃતિઓ નિહાળી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા। આ પ્રસંગે તંઝીમ કમિટીના પ્રમુખ ઇકબાલભાઈ મેમણે આશીષ વિદ્યાલય ખાતે યોજાયેલ વિજ્ઞાન પ્રદર્શનમાં 101થી વધુ વિજ્ઞાનને લગતી કૃતિઓ વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરી પોતાનામાં પડેલી સુષુપ્ત શક્તિઓને બહાર લાવવાના પ્રયાસો અને વિદ્યાર્થીઓ વિજ્ઞાન પ્રત્યે રસ અને રુચિ કેળવે તેવા અભિગમ સાથે આ વિજ્ઞાન પ્રદર્શનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું અને એક વિદ્યાર્થીનીએ વિજ્ઞાન પ્રદર્શનને લઈને કંઈક આ રીતે પોતાના પ્રતિભાવો પણ વ્યક્ત કર્યા હતા। આજે તંઝીમ કમિટી સંચાલિત આશીષ વિદ્યાલય માધ્યમિક વિભાગ, આશીષ વિદ્યાલય પ્રાથમિક શાળા અને તાહેરિયા ગુજરાતી પ્રાથમિક શાળાનો વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું। તેમાં 101 જેટલી કૃતિઓ પ્રદર્શિત કરવામાં આવી હતી। આ વિજ્ઞાન મેળોનું આયોજન કરવાનો હેતુ એક જ છે કે વિદ્યાર્થીઓમાં રહેલી સુષુપ્ત શક્તિઓને ઉજાગર લાવી અને તેમાંથી એ લોકો ઘણી એવી કૃતિઓ આજે એમના દ્વારા મૂકવામાં આવી છે કે જે ખરેખર જીવનને પણ ઉપયોગી થાય એવી છે અને એમાં તેઓ આગળ વધે એના માટેના એક આશયથી આજે વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું। અને આ વિજ્ઞાન મેળામાં વેસ્ટમાંથી બેસ્ટ, કચરામાંથી પણ વીજળી ઉત્પન્ન કરવાના પ્રયોગો પણ મૂકવામાં આવ્યું હતું। પવનચક્કી, જળચક્ર, એસ્કેલેટર વગેરે પણ વિદ્યાર્થીઓ દ્વારા બનાવવામાં આવેલ છે અને આજે રજૂ કરવામાં આવેલ છે। અમારી શાળા આશીષ વિદ્યાલયમાં આજે વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવેલ છે। વિજ્ઞાન પ્રાથમિક વિભાગમાં 91 જેટલા પ્રયોગો કરવામાં આવેલ છે। 91 જેટલા પ્રયોગો રજૂ કરવામાં આવેલ છે।